તો આ છે કેરીનું ખાટું તીખું અને ચટાકેદાર અથાણું. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો કેરીની સિઝન હોય અને ઘરમાં અથાણું ના બને એવું તો બને જ નહીં. તો ચાલો આપણે બનાવીશું ખાટું તીખું અને ચટાકેદાર અથાણું. તો ખાટું અને ચટાકેદાર અથાણું બનાવવા માટે અહીંયા મેં 1 કિલો કેરી લીધેલી છે. તેને મેં સારી રીતે ધોઈ અને કોરી કરી અને પછી તેના પીસીસ કરી લીધા છે. કેરીના બધા પીસીસ કરી લીધા પછી આપણે તેમાં 3 ટેબલ સ્પૂન મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલી હળદર નાખી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ અથાણાને હળદર મીઠું નાખ્યા પછી 1 દિવસ માટે મૂકી રાખવાનું છે અને તેને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. આ અથાણું આપણે થેપલા, રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ અને શાકની પણ જરૂર ના પડે એવું મસ્ત ચટાકેદાર અથાણું બને છે. તમે જોઈ શકો છો કે 24 કલાક રાખ્યા પછી આપણા આ કેરીના પીસીસમાંથી કેટલું પાણી છૂટું પડી ગયું છે. તેને ચાળણીની મદદથી આપણે ગાળી લઈશું અને કોટનના કપડા ઉપર તેને ડ્રાય થવા માટે મૂકી દઈશું. તો કેરીના આ પીસીસને આપણે 4થી 5 કલાક માટે કોટનના કપડા ઉપર ડ્રાય થવા દઈશું. તો કેરીના આ પીસીસને મેં 4થી 5 કલાક માટે રૂમ ટેમ્પરેચરમાં ડ્રાય થવા માટે મૂકી દીધા હતા અને તમે જોઈ શકો છો કે તેની સ્કિનનો કલર પણ બદલાઈ ગયો છે, જે આપણે અથાણા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. કોરા થઈ ગયેલા કેરીના આ પીસીસને આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે. પછી તેમાં આપણે અથાણાનો મસાલો એડ કરવાનો છે. આ અથાણાનો મસાલો મેં ઘરે જ બનાવ્યો છે. તમે બજારનો પણ યુઝ કરી શકો છો. આ મસાલાની પરફેક્ટ માપ સાથેની રેસીપી મેં આ વિડીયોમાં આપેલી છે. તો કેરીના આ પીસીસમાં આપણે હવે મસાલો એડ કરીશું. તો મેં અહીંયા 1.5 કપ જેટલો મસાલો લીધેલો છે અને આપણે તેને હાથથી જ મિક્સ કરીશું. હાથથી મિક્સ કરવાથી મસાલો અને કેરીના પીસીસ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે. તો આ અથાણામાં થોડો મસાલો વધારે હોય તો ખૂબ જ સરસ લાગે છે અને અમારા ઘરમાં પણ બધાને મસાલો વધારે હોય તેવું જ અથાણું ભાવે છે. જેથી કરીને મેં 1/4 કપ જેટલો મસાલો ફરીથી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લીધું છે. તો મસાલો એડ કર્યા પછી આપણે અથાણાને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. હવે જ્યાં સુધી અથાણું આપણું સાઈડ પર સેટ થાય છે ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી લઈશું. તો અહીંયા મેં 3 કપ જેટલું સરસી લીધું છે. તેને મેં એકદમ ગરમ કરી અને પછી ઠંડુ કરવા મૂકી દીધું હતું. હવે આપણે જોઈ શકીએ છીએ લગભગ 4થી 5 કલાક પછી તમે જોઈ શકો છો કે કેરીના પીસીસ અને મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો કાચની આ જારને મેં ધોઈ કોરી કરી અને થોડીક વાર તડકામાં મૂકી રાખી હતી અને હવે આપણે તેમાં અથાણું ભરી લઈશું. તો કાચની આ જારમાં આપણે અથાણું થોડું દબાઈને જ ભરીશું, જેથી કરીને આખું વરસ સારું રહે અને બગડે નહીં. તો તમે જોઈ શકો છો કે અથાણાનો કેટલો સરસ કલર આવે છે અને આપણે બધું અથાણું ભરી અને પછી જે ગરમ કરીને ઠંડુ પાડેલું સરસ્યું છે તે આપણે એડ કરીશું. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો 1 કિલો કેરીનું આ ખાટું અથાણું બનાવવા માટે મારે 2 કપ જેટલા મસાલાની અને 3 કપ જેટલા તેલની જરૂર પડી હતી. તો મેં મારી બંને કાચની જારમાં આ અથાણું ભરી લીધું છે. હવે આપણે તેમાં તેલ એડ કરીશું અને તેલ ધીમે ધીમે જ એડ કરીશું. અથાણામાં ઉપરથી તેલ એડ કર્યા પછી આપણે ચમચીની મદદથી થોડું મિક્સ કરી લઈશું અને ખાટા અથાણામાં હંમેશા તેલનું પ્રમાણ થોડું વધારે જ હોય છે. તેથી આપણે ઉપર થોડું તેલ તરતું રહે એ રીતે જ રાખવાનું છે. તો આ અથાણામાં તેલ થોડું વધારે જ નાખવામાં આવે છે. જેથી મને ઓછું લાગ્યું તેથી મેં તેલ થોડું એડ કર્યું છે અને તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે આ અથાણું ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને યુટ્યુબ ઉપર પણ ફોલો કરી શકો છો. તો તૈયાર છે મારું આ ખાટું, તીખું અને ચટાકેદાર અથાણું. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે બનાવીશું અચારનો મસાલો. તો ઘરે બનાવેલો આ અચારનો મસાલો આપણને એકદમ ફ્રેશ, ટેસ્ટમાં એકદમ સરસ અને મરચાં મીઠાનું પ્રમાણ આપણે આપણા ટેસ્ટ મુજબ કરી શકીએ છીએ. તો મેથીનો મસાલો બનાવવા માટે મેં આખી મેથી લીધી છે. તેને મેં ગ્રાઇન્ડર જારમાં પલ્સ મોડમાં ચાલુ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લીધી છે અને પછી તેને ચાળી લીધી છે. હવે ગ્રાઇન્ડર જારમાં 2થી 3 ટેબલ સ્પૂન જેટલા રાઈના કુરિયાને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને એક પેનમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલા મીઠાને પણ શેકી લીધું છે. આચાર મસાલો બનાવવા માટે મીઠું હંમેશા શેકીને જ લેવામાં આવે છે. તેથી 2 ચમચી જેટલું મીઠું મેં સારી રીતે શેકી લીધું છે. હવે આપણે એક મોટી થાળી લઈ લઈશું જેમાં આપણે પહેલાં મેથીના કુરિયા જે ઘરે બનાવેલા છે તે એડ કરીશું. પછી વચ્ચેના ભાગમાં આપણે રાઈના કુરિયાને એડ કરીશું. એના ઉપર આપણે શેકેલું મીઠું એડ કરીશું
મીઠું એડ કર્યા પછી આપણે તેમાં 3 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. હવે આપણે એક તડકા પેન લઈ લઈશું. તેમાં 1/4 કપ જેટલું સરસ્યું લઈશું અને તેને ગરમ કરી લઈશું. હવે સરસ્યું એકદમ ગરમ થાય પછી આપણે જે મસાલો મિક્સ કર્યો છે એની ઉપર ગરમા ગરમ જ એડ કરી દઈશું અને તેના ઉપર થાળી ઢાંકી દઈશું અને 10થી 15 મિનિટ તેને રેસ્ટ આપીશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું મિશ્રણ એકદમ ઠંડુ પડી ગયું છે. હવે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને પછી તેમાં 1/2 કપ જેટલું રેગ્યુલર લાલ મરચું અને 1/2 કપ જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. તેલ એડ કર્યા પછી મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે મરચું એડ કરવાનું છે, નહીંતર એનો કલર કાળો થઈ જશે. મરચું એડ કર્યા પછી મસાલાને આપણે આ રીતે હાથથી જ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો સસ્તો, સારો અને એકદમ ફ્રેશ મસાલો. તો આ મસાલો તમે ખાખરા પર પણ લગાવીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ મારા મસાલાની રેસિપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. અને જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીશું મારી નવી રેસિપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.